હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું મિક્સ દાળ. તો સૌથી પહેલા અડધી વાટકી ચણાની દાળ અને અડધી વાટકી આખા મગને 1 કલાક પલાળીને પછી તેને કુકરમાં મિક્સ દાળ, નમક, હળદર અને 1 ગ્લાસ પાણી નાખીને 3 થી 4 વિસલ લગાવીને બાફી લો. જુઓ, મગ દાળ સરસ રીતે બફાઈ ગયા છે. હવે ચોપરમાં 2 ડુંગળી અને 2 ટામેટા નાખી એકદમ બારીક ક્રશ કરી લો. હવે એક કડાઈમાં 4 ચમચી તેલ નાખો. હવે તેમાં મીઠો લીમડો, રાઈ, જીરું, હિંગ, આખો ગરમ મસાલો વગેરે નાખી વઘાર કરો. વઘાર કર્યા પછી તેમાં કદ્દુકસ કરેલા કાંદા, ટમેટાની પ્યુરી અને આદુ લસણની પેસ્ટ એડ કરીને ગ્રેવીને સારી રીતે કૂક કરો. ગ્રેવીમાંથી તેલ છૂટે એટલે તેમાં હળદર, ધાણા જીરું, મરચું પાવડર અને ગરમ મસાલા પાવડર નાખી કૂક થવા દો. થોડું પાણી નાખી ફરીથી કૂક કરો. હવે બાફેલ દાળમાં થોડું પાણી નાખી થોડી ફેણી લો. હવે પકાવેલી ગ્રેવીમાં બાફેલ દાળને એડ કરીને ચમચા વડે બરાબર મિક્સ કરો. દાળ હવે સરસ કૂક થઈ ગઈ છે તો હવે તેમાં થોડું ગોળ, કસૂરી મેથી, લીંબુનો રસ એડ કરીને ફરીથી ચમચા વડે મિક્સ કરો. પાંચ મિનિટ ઢાંકણ ઢાંકી કૂક થવા દો. વઘારિયાના વાસણમાં અડધી ચમચી તેલ અને અડધી ચમચી ઘી લઈ તેમાં લાલ મરચું પાવડર અને 1 આખું લાલ મરચું નાખી તતડાવીને બનાવેલ દાળમાં તડકો લગાવો. છેલ્લે દાળમાં સમારેલી કોથમીર ભભરાવીને જીરા રાઈસ સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તમને બધાને મારી આજે આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.